सत्संग परिवारना जय सियाराम। Hey,
પવિત્ર પુરુષોત્તમ મહિનાનો ઉત્તમ સમય ચાલી રહ્યો છે. આજે કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને એમાં પણ સુંદર મજાનો શનિવાર છે. શ્રી ઉગ્રદેવનો પ્રશ્ન હતો, હે પુત્ર, તારે શું જોઈએ છે? શા માટે તું આટલો બધો દુઃખી છે? તારા દુઃખનું સંપૂર્ણ તું મને વૃત્તાંત કહે. તું જે માંગીશ તે હું તને આપીશ, કારણ કે મારા જીવને બચાવ્યો છે. અને હવે 24મા અધ્યાયનો પ્રારંભ થઈ રહ્યો છે. 24મા અધ્યાયના ગણિત્રીવાચ ચમત્કાર પુરે રમ્યે વિદ્વજ્જન સમાકુલે મમ વાસો ભવત્પત્ર ધર્મપત્યા સહસ્તિન. હે દ્વિજ, હે બ્રાહ્મણ દેવતા, ચમત્કારપુર નામના સુંદર રમણીય નગરમાં હું રહેતો હતો. આ નગરમાં અનેક વિદ્વંસનોની વસ્તી છે. હું ખૂબ જ ધર્મપ્રેમી, સત્કર્મ કરનારો અને સેવાભાવ ધરાવનારો મારા પરિવાર સાથે, મારી પત્ની સાથે હું ત્યાં રહેતો હતો. પણ દૈવ યોગે, કાળ યોગે હું કુસોબતમાં પડ્યો અને ધીમે ધીમે મારી બુદ્ધિ બગડવા માંડી. દેખો મેરે ભાઈ બહેન, આપણું શાસ્ત્ર આપણને વારંવાર ચેતવે છે. આપણા સદગુરુ, એના શરણમાં જવું, કથા સત્સંગ સાંભળવા, એનું મુખ્ય કારણ છે. જો આપણે સત્સંગમાં બેસતા હોઈએ તો ક્યારેક આપણે ક્યાંક ભટકવાના હોઈએ તો શાસ્ત્ર આપણને ઇશારો કરી અને ચેતવી દે છે. અને જ્યારે સત્સંગ આપણાથી દૂર થઈ જાય તો ભગવાનની માયા એવી છે કે લક્ષ્મીની પાછળ દોડતો માણસ સ્વાર્થ વૃત્તિ, અને આપણે આગળ કથામાં કીધું હતું 3 પ્રકારની એષ્ણાઓ, એમાં વિતેષણા, એમાં જ્યારે માણસ ફસાઈ જાય ત્યારે પછી એને ધર્માધર્મનું ભાન રહેતું. મણિદેવ કહે છે કે હે બાપજી, હું ધીમે ધીમે એવી દુર્સંગતિમાં ફસાયો કે મને ખબર ન રહી. હું પાપ કર્મ કરવા માંડ્યો. દુર્બુદ્ધિને કારણે ન ખાવાનું ખાવા માંડ્યો, અભક્ષ્ય ભોજવા માંડ્યો, ન પીવાનું દારૂ પીવા માંડ્યો. ન પીવું. બુદ્ધિશાળી માણસ, સમજુ માણસ એ ક્યારેય આવી ભૂલ ન કરે. પણ જ્યારે માણસ વિદ્વેષણામાં ફસાઈ જાય છે, લોકેશનામાં ફસાઈ જાય, મોટા માણસ સાથે મિત્રતા બાંધવી, મોટા અધિકારીઓ સાથે મિત્રતા બાંધવી, અધિકારી એના ઉચ્ચ અધિકારી સાથે મિત્રતા બાંધવી, અને એ માટે મનમાં એવું વિચારે છે કે આમની સાથે બેસવા માટે આવું કરવું જરૂરી નથી.
देखो मारा भाई बहन, आ दुनिया એ દુનિયા છે. દારૂડિયા સાથે બેસનારો માણસ દારૂ ન પીતો હોય છતાં પણ લોકો એને એમ કહે કે આ દારૂડિયો છે. હકીકતમાં એ દારૂ ન પીતો હોય, પણ જો એ પોતાના મન ઉપર મક્કમ રહી અને પોતે એનું સેવન ન કરે તો જેટલા દારૂડિયા છે એ બધા ધીમે ધીમે એની ઇજ્જત કરવા લાગે. ધીરે ધીરે એમ કે ના ભાઈ ફલાણા ભાઈ, અરે એ તો પવિત્ર, એ તો સજ્જન એને એની પાસે નામ ન લે, દેશે પર આપણને તો રોકે નહીં પણ એ ન લે, એ પણ તમારી ઇજ્જત કરશે. અને જો એની સાથે બેસીને ક્યારેક એમ થયું કે લાવો ને ક્યારેક એકવાર જો તમે એની સાથે રંગાઈ ગયા તો પછી તમારી ક્યાંક ઇજ્જત પણ જતી રહેશે, માન, પ્રતિષ્ઠા, ધન બધી હાનિ થશે. મણિગ્રીવ કહેવા માંગે છે કે હે બાપજી, હું પાપી થઈ, જરૂરિયાત વધવા માંડી અને એટલે મેં ચોરી અને લૂંટફાટ કરવામાં પણ સંકોચ ન કર્યો, હું હિંસાત્મક બની ગયો. કામ કરતા કરતા એક સમય એવો આવ્યો કે ત્યાંના રાજા, બ્રુતબલ નામના રાજા, એણે મારી બધી સંપત્તિ લઈ લીધી. જે કઈ થોડું ઘણું બીજું વધ્યું હતું એ મારા, જેને હું સગા સંબંધી કહું, એણે બધું મારું લઈ. હું સાવ દરિદ્ર થઈ ગયો. અને ત્યારે હું મારી પત્ની સાથે આ વનમાં આવી ગયો. આ નિર્જન વનમાં હું અને મારી પત્ની બંને એકલા રહીએ છીએ. ઉદર ભરણ પોષણ કરવા માટે અહીંયાના પ્રાણીઓનો શિકાર કરી હું મારું જીવન ચલાવું. આપના દર્શન થયા એટલે મને નક્કી થયું કે હવે મારા પાપોનો અંત થવાનો છે અને મારા પાપોના અંત કરવા માટે આપ મારા આશ્રમમાં પધાર્યા હોય એવું મને લાગ્યું. હે વિપ્રવર, હું આપને અહીંયા લઈ આવ્યો અને મેં આપની સેવા કરી. મેં અને મારી પત્નીએ આપની સેવા કરી. આપ અહીં આવ્યા, અમે ખૂબ આનંદિત થયા. હે પ્રભુ, હું આપને શરણ આવ્યો છું. આપ મને ઉપદેશ આપી કૃતાર્થ કરવા યોગ્ય છો, કેમ કે મારું તીવ્ર દારિદ્ર્ય તત્કાળ નાશ પામે અને અતુલ વૈભવ ફરીથી હું પાછો મેળવી સુખપૂર્વક મારું અને મારી પત્નીનું જીવન ગાળી શકું એવો ઉપદેશ મને આપ આપી શકો. કૃપા કરી મને એવો ઉપદેશ આપો. અને ત્યારે ઉગ્રદેવ કહેવા માંડ્યા છે, કૃતાર્થોऽસि મહાભાગ યદા તુષ્યં બ્રહ્મઃ અતસ્તે ભાવિ કલ્યાણં સપત્નિકશ્ચિતાં કૃતં. હે મહાભાગ્યશાળી, જે સમયે તે મારો અતિથિ સત્કાર કર્યો તે જ વખતે તું કૃતાર્થ થઈ ચૂક્યો છે. આથી તારું પત્ની સહિત હવે કલ્યાણ થશે જ, એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. હે પુત્ર, વ્રતો વિના, તીર્થો વિના અને દાન કર્યા વિના પણ વિના પ્રયત્ને તારું દારિદ્ર્ય પણ જે રીતે નાશ પામે તે પ્રકાર મેં નક્કી કરી લીધું છે, મેં તપાસી લીધું છે. અને એટલે જ જે અતિશય ગુપ્ત વાત છે આજે હું તને કહેવા જઈ રહ્યો છું. પુત્ર, ધ્યાનપૂર્વક સાંભળ. હવે પછી જે ત્રીજો મહિનો આવે છે, આ ત્રીજો મહિનો એ પુરુષોત્તમ માસ છે. પુરુષોત્તમ માસ ભગવાન ગોકુલેશ શ્રી કૃષ્ણનો આશ્રિત છે અને એટલે જ ભગવાન પુરુષોત્તમે એને પોતાનું નામ અને એની સાથે પોતાના તમામ ગુણ અર્પણ કર્યા છે.
હે પુત્ર, આ પુરુષોત્તમ માસમાં તમારા બંને સ્ત્રી પુરુષે કાળજીથી પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા માટે દીપદાન કરવાનું છે. ભગવાન આગળ ફક્ત એક દીવો કરવાનો છે દરરોજ. ઘીનો દીવો કરો, ચાહે તેલનો દીવો કરો. હે પુત્ર, હમણાં તો તું જંગલમાં વસી રહ્યો છે, માટે હું જાણું છું કે અહીંયા ઘી અને તેલ એ તારા માટે શક્ય નથી. તો માત્ર ઇંગોરિયાના તેલનો દીવો પણ જો તું કરીશ તો ચાલશે, પણ ઇંગોરિયાના તેલનો દીવો નિયમિત તમારે બંને પતિ પત્નીએ ભગવાન પુરુષોત્તમની આગળ કરવાનું છે. આખો પુરુષોત્તમ મહિનો બરાબર નિયમપૂર્વક પોતાની પત્ની સહિત આ સરોવરમાં નિરંતર સ્નાન કરી એમને એમ જ માત્ર એક જ કે પુરુષોત્તમ ભગવાનને એક દીવો કરવાનો છે. તારા અતિથાએ સત્કારથી હું પ્રસન્ન થયો છું, અને જેથી શાસ્ત્રમાં જે નિશ્ચય કર્યો છે એ જ મેં તને બતાવેલો આ સુંદર ઉપાય છે. હર કોઈ બીજા સમયે પણ જો નિત્ય ભગવાન સામે સવારે અને સાંજે ઘીનો દીવો, તલના તેલનો દીવો કરવામાં આવે તો ભગવાન ખૂબ રાજી થાય છે. અને એમાં પણ આ તો પુરુષોત્તમ માસ છે. પુરુષોત્તમ માસમાં વિધિપૂર્વક જો દીવો કરવામાં આવે તો પછી કહેવાનું જ શું? એ પુત્ર, સમગ્ર તીર્થો અને સગળા શાસ્ત્રો પણ પુરુષોત્તમ ભગવાન આગળ કરેલા દીવાની 16મી યોગ્યતાને પણ પહોંચી શકતા નથી. આપણા વેદ પાઠ અને એ બધામાં શાસ્ત્ર શ્રવણાદિમાં ભગવાનની સેવા પૂજામાં જે ફળ કયા છે આ તમામ ફળથી વિશેષ નિત્ય વિધિપૂર્વક નિયમથી ભગવાનની સામે એક દીવો કરવાથી તને આ બધું પ્રાપ્ત થશે. એ પુત્ર, આ વ્રત અતિશય ગુપ્ત છે, જેને તેને કહેવા જેવું પણ નથી. તે ધન ધાન્ય અને પશુઓના સમુદાય, પુત્ર પૌત્ર અને યશને આપનાર છે. ઉગ્રદેવ ખૂબ પ્રસન્ન થઈને દીવાનું મહત્વ કહેવા માંડ્યા છે. એ તદગુહ્યતમં વત્સ નાસ્યેયં યસ્ય કસ્યચિત ધન ધાન્યં પશુભ્રાત પુત્ર પૌત્ર વંદ્યા વંદ્યત્વ સમનમ આવૈદ્ય વ્યકરમ સ્ત્રિયા. સ્ત્રીઓનું વાંધ્યાપણું પણ દૂર થાય અને વૈધવ્ય ના આવે, વૈધવ્યપણું દૂર રાખે. કન્યા વિંદેદ ભર્તારમ ગુણીનમ ચીર જીવિનમ. જો કોઈ કુમારી કન્યા આ વ્રત કરે તો એને સુયોગ્ય પતિ પ્રાપ્ત થાય, ચીર આયુષ્ય વાળો પતિ એને પ્રાપ્ત થાય. રાજ્યદમ રાજ્ય ભ્રષ્ટસ્ય ચિંતિતાર્થકરમ. રાજ્યથી ભ્રષ્ટ થયેલા, સત્તાથી ભ્રષ્ટ થયેલા સત્તાધીશને પુનઃ સત્તા પ્રાપ્ત થાય. વિદ્યાર્થી લબ્ધે વિદ્યામ સુસિદ્ધિમ સિદ્ધિકામુક. જો કોઈ વિદ્યાર્થી નિયમપૂર્વક પુરુષોત્તમ મહિનામાં ભગવાન પુરુષોત્તમ સામે માત્ર દીવો પ્રગટાવે તેને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. કોઈ સિદ્ધિ જોતી હોય તો એને સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે. મનુષ્યોના ધારેલા તમામ મનોરથ પૂર્ણ કરે છે. એટલું જ નહીં, પણ આ દીપદાનના વ્રતથી
પુરુષ યોગ્ય સંસ્કારયુક્ત પત્ની પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય હર કોઈ સ્થળે રહીને પુરુષોત્તમ માસમાં વિધિ કે શાસ્ત્ર વિના પણ ભગવાન પાસે દીવો કરે છે તે સર્વ ઈચ્છિત કામનાઓ પામે છે. તો પછી હે પુત્ર, જે મનુષ્ય વિધિથી અને કાળજીથી ભગવાન શ્રી પુરુષોત્તમની આગળ દીવો કરે એને તો શું કહેવાનું રહે, બધું જ પ્રાપ્ત થાય છે. તેની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય છે, તેમાં કંઈ કહેવાનું રહેતું જ નથી. આ સાધન તીવ્ર દારિદ્ર્યનો નાશ કરનારું છે અને આજે મેં તને કહ્યું છે એને તું અનુસરજે. અગત્ય મુનિ કથા કહેતા કહે છે કે હે રાજન, ઇત્યુક્ત્વા વિપ્રવર્યોસો પ્રયાગમ સંજગામઃ વિબુધં મુરલીહસ્તં મનસા શ્રી હરિં સ્મરતિ. આમ કહી અને ઉગ્રદેવ મનોમન ભગવાન ગોકુલે શ્રી કૃષ્ણ એનું ધ્યાન કરી અને કહેવા માંડ્યા કે બેટા, હવે મારે તીર્થરાજ પ્રયાગ તરફ પ્રયાણ કરવાનો સમય થઈ ગયો છે, માટે હું જાઉં છું. મણિગ્રીવ અને એની પત્ની સુંદરી કેટલેક દૂર સુધી ઉગ્રદેવને રસ્તામાં માર્ગદર્શન કરતા એમની સાથે ગયા, એમને રસ્તો બતાવી અને પાછા પોતાના ઘરે આવ્યા છે. અને તે પછી તેમના વચનમાં સંપૂર્ણ ભરોસો રાખી અને પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ભાવ અને ભક્તિપૂર્વક ઇંગોરિયાના તેલથી દીપદાન કર્યું છે. આળસ રહિત થઈ અને પુરુષોત્તમ માસમાં વહેલા પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ભગવાન પુરુષોત્તમને માત્ર ઇંગોરિયાનો દીવો અને એમ કરતા કરતા એમના મનનો બધો મેલ ધીમે ધીમે ધોવાઈ ગયો. સમયને જતા વાર નથી લાગતી, કેટલો કાળ ગયો અને એમણે એમના દેહ છોડ્યા પછી સ્વર્ગમાં ઇન્દ્રપુરીમાં પહોંચ્યા અને કેટલોક સમય સ્વર્ગમાં આનંદ માણી ભોગો ભોગવી અને તે જ બંને સ્ત્રી પુરુષ પવિત્ર એવા ભારત ક્ષેત્રની ભૂમિ પર પાછા જન્મ્યા. વીરબાહુ સુદસ્વત્વમ ચ ચિત્રબાહુ વિધિસુદ પૂર્વસ્મિન્નો મણિગ્રીવો મૃગહિંસા પરાયણ. જે મણિગ્રીવ પૂર્વજન્મમાં પ્રાણીઓની હિંસા કરી અને પોતાનું ઉદર ભરણ પોષણ કરતો હતો, એ મણિગ્રીવ માત્ર એક દીપદાનના પુણ્ય થકી રાજા વીરબાહુનો પુત્ર ચિત્રબાહુ રૂપે આજે અહીંયા જન્મ લીધો છે. હે રાજા ચિત્રબાહુ, અને તારી પૂર્વજન્મની પત્ની સુંદરી એણે જ આ જન્મે તારી જે પત્ની છે એ ચંદ્રકલા નામથી રાણી થઈ છે. પોતાના પતિવ્રત ધર્મના પ્રભાવથી હમણાં તારા અડધા શરીરની આ ભાગીદારી બની છે. કારણ કે જે સ્ત્રી પતિવ્રતા હોય છે તે પોતાના પુણ્યમાંથી અડધા ભાગને પ્રાપ્ત કરનારી થાય છે. એમ શ્રી પુરુષોત્તમ માસમાં માત્ર ઇંગોરિયાના તેલથી ભગવાન પુરુષોત્તમનું સેવન કરવાથી આવું સુંદર પરિણામ જો પ્રાપ્ત થઈ શકતું હોય તો જે મનુષ્ય ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ભગવાનને ત્રણેય સંધ્યા અથવા તો સવારે અને સાંજે ઘી, તલનું તેલ અથવા કોઈ પણ તેલ, દિવે ઇત્યાદિથી ભગવાનને દીપદાન કરે તેને શું પ્રાપ્ત ન થઈ શકે. અને જો દીપદાનથી
આટલું બધું પ્રાપ્ત થઈ શકતું હોય તો પુરુષોત્તમ માસનું સેવન કરવામાં જે ઉપવાસ ઇત્યાદિ નિયમો રાખી અને પુરુષોત્તમ માસનું સેવન કરે તેને તો શું શું પ્રાપ્ત થઈ શકે? એની તમામ મનોકામના અવશ્ય ભગવાન પુરુષોત્તમ પૂર્ણ કરે છે. મિત્રો, આપણા શાસ્ત્રો વારંવાર આપણને જુદા જુદા ઈશારા કરતા હોય. જો આજની કથામાં પણ આપણે જોયું કે પતિ દુર્સંગતમાં ફસાઈ ગયો, પણ ત્યારે પણ પત્ની એ પોતાના પતિવ્રત ધર્મને ન ચૂકી પોતાના સંસ્કારો એને જાળવી રાખ્યા. સમય તો સમય છે જે બદલાયા કરે છે, જે ગતિમાન રહે છે. સમય બડા બલવાન હે ભાઈ, સમય બડા બલવાન, સમય બડા બલવાન હે ભાઈ, સમય બડા બલવાન. સમય ખૂબ શક્તિશાળી છે. એ ક્યારે રાજાને રંગ બનાવી દે અને ક્યારે રંગને રાજા બનાવી દે. અને આપણી પાસે યોગ્ય નજર હોય તો ઉદાહરણ પણ લાંબા ગોતવા જવાની જરૂર નથી. જો તમારામાં ઈશ્વરની નિષ્ઠા હોય તો આજે ભારતનું ઉદાહરણ આખી દુનિયા જોવે છે. રેલવે સ્ટેશન ઉપર ચાની કિટલી લઈ અને દોડતો બાળક વડનગરના ગામડામાં સરોવરમાં ડુબાકા મારતો, મગરના બચ્ચાને પકડતો તોફાની બાળક, અને એને સંતોનો સમાગમ થયો. ઘર છોડી અને વનવન ભટક્યો, હિમાચલ યાત્રા કરી, સદગુરુને સેવ્યા. સદગુરુએ કીધું કે ના ના, હજી તારે સંસારમાં રહેવાનું છે, પાછો આવ્યો. અને જેને સૌથી ખરાબમાં ખરાબ ગણાય છે એવું રાજકારણની વાત આવે એટલે બધા નાકનું ટેરું કરે, બહુ ખરાબ રાજકારણી, અને ભરોસા જ ન રહે એવું રાજકારણ. અને એમાં એક સેવકની ભૂમિકા કરી વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સેવક સંઘ એની સાથે જોડે એક સામાન્ય કાર્યક્રમ. બસ એક જ નિષ્ઠા રાખી કે મારે શું કરવાનું છે, મારી ફરજ શું છે, અને એ પ્રમાણે એને સમાજની સેવાનું બીડું ઝડપ્યું. જે માણસના ઢેલામાં 2 જોડી કપડા સિવાય બીજી કોઈ સંપત્તિ નહોતી, એ માણસ આજે આ ભારત ભૂમિનો રાજા, પ્રધાનમંત્રી પદે પહોંચ્યો. એ તો ઠીક છે, આટલું મોટું પદ મળી જવું પૂર્વજન્મના કોઈ સંસ્કાર, ભાગ્ય એમ ગણી લઈએ. પણ જે ભારત દેશ, અમે તો વિદેશ યાત્રા કરી છે, દુબઈ, અમેરિકા, લંડન, આ બધા દેશોમાં જઈએ તો ત્યાં ડોલર લેવા પડતા. ભારતનો રૂપિયો ચાલે નહીં, ઇન્ડિયન કામ કરી લોકો હસતા. એની બદલે આજે દુબઈમાં તમે જાઓ, લંડનમાં જાઓ, બધે રૂપિયાનું ચલણ ચાલુ થઈ ગયું. અને આમ આપણને જોવે ઇન્ડિયન તો ઇન્ડિયાથી આવો છો. ભારતનું આખા વિશ્વમાં એને ગૌરવ લેવું પડે એવું સ્થાન કરાવી દીધું. તો એની પાછળનું કારણ શું? જરાક ધ્યાનથી એને જુઓ. એ માણસ એનામાં કેવી ધર્મનિષ્ઠા છે. અમેરિકા જેવા દેશમાં ત્યાંનો રાજ્ય અતિથિ બન્યો અને તેમ છતાં એને કહી દીધું કે નહીં ભાઈ, નવરાત્રી છે, મારા અનુષ્ઠાન છે, હા તમે બધા તમારે જે ભોજન કરવું એ કરો,
હું લીંબુ પાણી એની ઉપર અનુષ્ઠાન કરું છું. પોતાની નિષ્ઠાને જેને ટકાવી રાખી આવો પ્રધાનમંત્રી આજે આપણને મળ્યો છે. ખરેખર આપણે ધન્યવાદને પાત્ર છીએ. ભગવાનને આપણે વારંવાર પ્રાર્થના કરીએ કે જાજો જીવજો, જગનો તારણહાર એને લાંબુ આયુષ્ય આપે અને ભારત ભૂમિને આવી સુંદર બનાવે. હજી જે કંઈ ખામીઓ છે તે દૂર થઈ જાય એવી એની પાસે શક્તિ છે. તો ભારત વળી પાછું डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ભગવાનને આપણે પ્રાર્થના કરી. અહીંયા વાલ્મીકી કથા કહેતા કહે છે, ચિત્રબાહો ચરિતમ પુરાતમ સંનિરૂપ્ય કલશો મુનિ સત્કૃતિમ સમધિગમ્ય તત્કૃતામક્ષયા શેષમૂર્તિ અનિલદેવ. અગત્ય મુનિએ એ પ્રમાણે ચિત્રબાહુનું પુરાતન ચરિત્ર કહ્યું અને પછી તે રાજાએ કરેલો સત્કાર સ્વીકારી અને તેને અક્ષય આશીર્વાદ આપી અને પોતે ત્યાંથી પ્રયાણ કર્યું છે. આ સાથે અહીંયા 24મા અધ્યાયને આપણે પ્રણામ કરીએ. કે શ્રી બ્રહ્મનારદીય પુરાણે પુરુષોત્તમ મહાત્મે શ્રી નારાયણ નારદ સંવાદે દ્રઢગંભોપાખ્યાને દીપમાત્મ્ય કથનમ નામ ચતુર્વિંશોऽધ્યાય શ્રી રાધા પુરુષોત્તમ ચરણ કમલેભ્યો નમઃ. આદિકે શ્રી રાધા પુરુષોત્તમ દેવ કી जय गोपी जन वल्लभ
बिहारी बोल जय राधा माधव जय बिहारी हरे जय राधा આજે યમુનાજીનું સુંદર આપણે પદ ગાય અને આજના સત્રને વિરામ આપશું. આવતીકાલની કથામાં વળી પાછા આપણે ભેગા થઈએ અને આ વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું એનું વિધિવિધાન આપણે 25મા અધ્યાયના માધ્યમથી જાણશું. ધન્ય સ્ત્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ રજ સુખ આપજો. રજ રજમાં
पधरावो सात स्वरूप सेवा आरोगावो मीठा मेवा पधरावो सात स्वरूप सेवा आरोगावो मीठा मेवा वैष्णव में लाभ गणो लेवा पधरावो सात स्वरूप सेवा धन श्री यमुना कृपा करी श्री गोकुल व्रज सुख आप व्रज नीरज अहर्निश हमने तीर करीने ताप गोकुल मथुरानी गलियों महाराज मुझने क्या मड़िया गोकुल मथुरानी गलियों महाराज मुझने क्या मड़िया मारा सकल मनोरथ सफल थया गोकुल मथुरा गलियों मारा सकल मनोरथ सफल थया गोकुल मथुरा गलियों धन श्री यमुना कृपा करी श्री गोकुल व्रज सुख आप धन श्री यमुना अहर्निश हमने तीरथ दीने ताप नंद जी नो वालो वनमाली कालिंदिन काटे धेनुचारी नंदलाल नो वालो वनमाली अकालिंदिन काटे धेनुचारी वालो हसी हसी अमसु लेताणी नंद जीनो लाल वनमाली वालो हसी हसी अमसु लेताणी कालिंदिन काटे धेनुचारी धन्य श्री यमुना कृपा करी श्री गोकुल व्रज सुख आप व्रज नीरज अहर्निश हमने तीर करीने थाप આપ આપના આપ્તજનોને સંભળાવી આપનું અને સત્સંગીઓનું જીવન ધન્ય કરશો એ જ અભ્યર્થના સાથે સત્સંગ પરિવારના જય સિયારામ જય સિયારામ.